મુનિ સેવા આશ્રમ સૌથી મોટી 500 ચોરસ મીટર સોલર ડિશની સ્થાપના દરરોજ 2000 લોકો માટે રસોઈ બનાવવાની ક્ષમતા વડોદરા શહેરમાં પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા બચતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. અહીં વિશ્વની સૌથી મોટી 500 ચોરસ મીટરની અત્યાધુનિક સોલર ડિશ સ્થાપિત કરવામાં આવી છે. આ સોલર ડિશની મદદથી દરરોજ અંદાજે 2000 લોકો માટે રસોઈ તૈયાર કરી શકાશે. આ પ્રોજેક્ટના ઉપયોગથી ગેસ અને વીજળીના બિલમાં ભારે ઘટાડો થવાની શક્યતા છે. આ ટેકનોલોજીને સૌર કોન્સન્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે છે. સૌર કોન્સન્ટ્રેટર અરીસાઓ અથવા લેન્સ દ્વારા સૂર્યપ્રકાશને એક નાનકડા બિંદુ પર કેન્દ્રિત કરે છે, જેના પરિણામે અત્યંત ઊંચું તાપમાન ઉત્પન્ન થાય છે. આ તાપમાનનો ઉપયોગ વીજળી ઉત્પાદન, ઔદ્યોગિક પ્રક્રિયા તેમજ સૌર કુકિંગ માટે કરવામાં આવે છે. મુનિ સેવા આશ્રમના ડોક્ટર વિક્રમભાઈએ જણાવ્યું હતું કે આ સોલર ડિશ ઓછી જમીનમાં સ્થાપિત કરી શકાય છે, જેના કારણે હોસ્પિટલ અને આશ્રમ જેવી સંસ્થાઓ માટે તે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ સ્ટીમ ટેકનોલોજી દ્વારા આશ્રમમાં દરરોજ લગભગ 2000 લોકો માટે રસોઈ શક્ય બનશે. ઉપરાંત હોસ્પિટલમાં રસોઈ, લોન્ડ્રી, સ્ટેરિલાઇઝેશન, ગરમ પાણી સહિત જ્યાં જ્યાં સ્ટીમની જરૂરિયાત હોય ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હાલ આશ્રમમાં આવી 2 સોલર ડિશ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે સંસ્થાને લાંબા ગાળે મોટો આર્થિક લાભ મળશે. આ અદ્યતન ટેકનોલોજી લાવનાર દીપક ગઢિયાએ જણાવ્યું હતું કે આ ટેકનોલોજી મૂળ ઓસ્ટ્રેલિયાથી લેવામાં આવી હતી, પરંતુ હવે તેની સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા ભારતમાં જ વિકસાવવામાં આવી છે. આ ડિશની વિશેષતા એ છે કે જેમ સૂર્યમુખી ફૂલ સૂર્ય તરફ ફરે છે, તેમ આ ડિશ પણ સૂર્યની દિશા મુજબ બંને તરફ ફરતી રહે છે. તેમાં લગભગ 300 નાના અરીસા લગાવવામાં આવ્યા છે, જે સૂર્યના કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરીને આશરે 1700 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન કરે છે. આ ડિશની ઊંચાઈ અંદાજે 7 માળ જેટલી છે. સંપૂર્ણ સિસ્ટમ ઓટોમેટિક છે. એક કંટ્રોલ રૂમમાંથી માત્ર સ્થળનું લેટિટ્યૂડ અને ખાલી જગ્યા દાખલ કરતાં જ સોફ્ટવેર આપમેળે સૂર્યની ગતિ અનુસાર ડિશને ફેરવે છે અને સ્ટીમનું તાપમાન તથા દબાણ નિયંત્રિત કરે છે. તેજ પવન દરમિયાન સિસ્ટમ આપમેળે ડિશને સુરક્ષિત સ્થિતિમાં રોકી દે છે. આ સિસ્ટમ IBR અપ્રૂવ્ડ છે અને ઓપરેટરને માત્ર દેખરેખ રાખવાની જરૂર રહે છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર દ્વારા ₹1.6 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. મુનિ સેવા આશ્રમમાં રોટરી ક્લબ અને આપાર કેબલ કંપનીના CSR ફંડિંગના સહયોગથી આ પર્યાવરણ મિત્ર ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જે ભવિષ્યમાં ઊર્જા બચત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જય શ્રી કૃષ્ણ. મારું નામ દીપક ગઢિયા છે અને હું સનરાઈઝ CSP ઇન્ડિયા કરીને કંપની છે તેમાં હું ચેરમેન છું. અને સનરાઈઝ CSP એ આપણે ઓસ્ટ્રેલિયાથી એક ટેકનોલોજી લાવ્યા છે, પણ આખી જે ટેકનોલોજીના જે ટ્રાન્સફર પરથી આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે. એટલે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત, એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે. અને આખી આજે તમે પાછળ જુઓ છો તે દુનિયાની સૌથી મોટી ડિશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે. અને આપણે આ ડિશ એ આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ. એટલા માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર. અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોઇલર મૂકી એનાથી સ્ટીમ બનાવીએ છીએ. અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનું જે એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે, વેપર ચિલર, તેમાં જાય છે અને એમાંથી અત્યારે એર કન્ડિશનિંગ કરીએ છીએ. એટલે અત્યારે આપણે એક ડિશથી 100 ટનનું એર કન્ડિશનિંગ કરી શકીએ. અત્યારે આપણે અહીંયા આગળ 2 ડિશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એર કન્ડિશનિંગ કરીએ છીએ. અને આશરે એમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી. એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે. અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું. અને આ ટેકનોલોજીને બનાવવા માટે મદદ કરી છે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર, જેમણે 1.6 કરોડ રૂપિયાની આપણને ગ્રાન્ટ આપી મુનિ આશ્રમને. અને રોટરી ક્લબને અપાર કેબલ કરીને જે કંપની છે તે લોકોએ CSRના અંદર ફંડિંગ આપ્યું. એટલે ધીસ ઇઝ અ કોઓપરેશન બિટવીન ઇન્ડસ્ટ્રી, જેને CSR ફંડિંગ આપ્યું, રોટરી ક્લબ જે પૈસા લઈ અને આશ્રમને આપ્યા, જે હોસ્પિટલ ચલાવવા માટે, કેન્સર હોસ્પિટલ ચલાવવા માટે, એક્રેડિશન લેવા માટે. અને આપણે કંપની જે છે એ નવી યુનિક ટેકનોલોજી લઈ આવી જે ખાલી આશ્રમમાં નહીં પણ આખા દેશ માટે મદદરૂપ થઈ શકશે. આપણે આજે તમે ડિશ જુઓ છો તે બહુ રીતે યુનિક છે. એટલે નોટ ઓનલી ઇટ ઇઝ મેડ ઇન ઇન્ડિયા, પણ એમાં આપણે એક ડિશ છે તે 7 માળા જેટલી ઊંચી છે અને સૂર્યમુખી ફૂલની જેમ જેમ સૂરજ પડે તે ડિશ 2 ડાયરેક્શનમાં ફરે છે.
અને 380 અરીસા છે જે બધા લાઇટને કોન્સન્ટ્રેટ કરીને 1700 ડિગ્રી ટેમ્પરેચર ક્રિએટ કરે છે. અને આ ટેકનોલોજી એવી છે કે કંટ્રોલ રૂમ છે તેમાં તમે ખાલી જગ્યાનું ને લોકેશનનું લેટિટ્યુડ લોંગિટ્યુડ આપી દો તો એ સોફ્ટવેર આપણે ડિશને કમાન્ડ આપે કે કઈ રીતે ફરવું, કારણ કે સૂર્યની સ્પીડ પ્રમાણે ફરવું બે ડાયરેક્શનમાં. સાથે સાથે એ કંટ્રોલ પણ કરે છે કે તમારું જે ટેમ્પરેચર થાય છે સ્ટીમનું, કે કેટલા ટેમ્પરેચર કેટલા પ્રેશર પહોંચ્યું છે. કાલે ઉઠીને હવા વધી જાય તો એને કમાન્ડ આપે કે ભાઈ તું સુઈ જાય, કારણ કે તાપા બહુ હવા આવશે તો તું કદાચ છતરી ઉડી જશે. એટલે આખી સિસ્ટમ જે છે તે હાર્ડવેર અને સોફ્ટવેર દે વર્ક ઇન ઇન્ટિગ્રેશન ટુગેધર અને સિમલેસલી. એટલે તમારે ઓપરેટર ખાલી બેસીને ખાલી ધ્યાન રાખે, કારણ કે આપણે IBR એપ્રુવ છે એટલે આપણે ઓપરેટર રાખવો પડે. પણ એનું કામ છે કંટ્રોલમાં બેસી અને આખી સિસ્ટમ બરાબર ચાલે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે.